આપણે નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ આપણે મિરેકલ રન કરી લેશું. હવે ફ્રેન્ડ્સ, કાલે આપણે માસ્ટરમાં ફિલ્ટર જોયા, આજે ટ્રાન્ઝેક્શનમાં ફિલ્ટર જોઈ લેશું. ફ્રેન્ડ્સ, એમાં પણ સેમ એ જ વસ્તુ આવશે. જેમાં ફિલ્ટર ફરશે એમાં હું તમને કહીશ. અહીં કેશબેક એન્ટ્રી છે, અહીં બેંક પેમેન્ટ, બેંક રિસીવ કેશ પેમેન્ટ, જેમાં તમારે ફિલ્ટર મારવું હોય એ એન્ટ્રી સૌપ્રથમ તમે ખોલી લેશો. ત્યાર પછી અહીં 3 એન્ટ્રી આપેલી છે, અહીં ફિલ્ટર આપેલું છે, અહીં F3 શોર્ટકટ કી ફ્રેન્ડ્સ બધામાં સેમ જ રહેશે. ફિલ્ટરમાં જશો, એન્ટર. અહીં તમારે કેની ડિટેલ છે જોવે છે એ તમે દર્શાવી દેશો. હવે અત્યારે અહીં આપણે બેંક એકાઉન્ટ દર્શાવી દઈએ. આપણામાં ઓલરેડી બેંક ઓફ ઇન્ડિયા એક જ છે. અહીં આપણે પાર્ટી નેમ હોય તો એ દર્શાવશું. અહીં ફ્રેન્ડ્સ પાર્ટી નેમ નથી, અહીં બેંક એકાઉન્ટ નેમ જ આપણે રાખીશું. અહીં કન્ટેન્ટ ફિક્સ, અહીં બેંક ઓફ ઇન્ડિયા. જેટલી બેંક તમે ફ્રેન્ડ્સ મિરેકલમાં એડ કરી હશે એટલી બેંક આવી જશે. જે બેંકના ટ્રાન્ઝેક્શન જોતા હોય એમાં એન્ટર મારી અહીં સ્ટારની નિશાની લઈને ટેબ આપી દેશો. ફરીથી એન્ટર અને ટેબ આપશો એટલે અહીં તેની ડિટેલ શો કરી દેશે. ત્યાર પછી ફરીથી આપણે ટ્રાન્ઝેક્શનમાં જશું. ક્વિક એન્ટ્રી, એમાં જનરલમાં પણ એ જ પ્રમાણે ફિલ્ટર લાગશે. ત્યાર પછી ટ્રાન્ઝેક્શનમાં અહીં ફ્રેન્ડ્સ સેલમાં અને પરચેઝમાં પણ એ જ પ્રમાણે હશે, એટલે હું તમને સેલ અથવા તો પરચેઝ એક સમજાવી દઉં. અહીં સેલ્સમાં જશો. ત્યાર પછી અહીં ફિલ્ટર આપેલું છે, F3 ફિલ્ટર, એન્ટર આપીશું. ફરીથી એન્ટર. અહીં પાર્ટી એકાઉન્ટ વાઇઝ જોતા હોય તો એ પ્રમાણે મળી જશે. સિટી નેમ, એરિયા વાઇઝ દરેક પ્રકારે અહીં ફ્રેન્ડ્સ ઘણી ડિટેલ આપેલી છે, એ પ્રમાણે મળી જશે. અહીં આપણે લેશું પાર્ટી એકાઉન્ટ. અહીં કન્ડિશનમાં રાખીશું કન્ટેન્ટ, અહીં ટાઈપ રાખીશું ફિક્સ. અહીં કી પાર્ટીના તમારે બિલ જોવે છે તો આપણે રામ મોબાઈલના બિલ એક જોઈએ છીએ. ટેબ આપીશું, એન્ટર. ફરીથી ટેબ અથવા ફ્રેન્ડ્સ ટેબ એટલે કે અહીં રન થશે. રન પાસે લઈ જશો તો પણ એ જ થશે. અહીં રામ મોબાઈલ એકનું બિલ આવી ગયું છે. આ જ પ્રમાણે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં ફિલ્ટર લાગશે. જીએસટીમાં પણ એ જ પ્રમાણે જેમાં હશે એમાં ફિલ્ટર લાગશે. અહીં જીએસટી રિપોર્ટમાં સમરી વાઇઝમાં આમાં નથી ફ્રેન્ડ્સ ફિલ્ટર. જે પોઈન્ટમાં અહીં જીએસટીમાં ફિલ્ટર આવતા હશે એમાં એ જ પ્રમાણે ફિલ્ટર લાગશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે રિપોર્ટના ફિલ્ટર જોઈ લેશું. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ શરૂ કરીશું. થેન્ક યુ.